મારા આશીર્વાદ. કહેવાય છે એક દાડો ગળપાવેતી રાજા પતય ભણ ભૂલ્યો રે મા એ દાડે મારી કાળકા રાસ કર બે રમવા ઉતર્યો. અરે રે મા રાજા પતય દારૂ માં ભણ ભૂલ્યો મારી કાળકા નો પાલવ જાલ્યો. રે મારી કાળકાએ કીધું રાજા બોગ ને મોગ્યું ના આલું તો રાજા પતય ફોન ભૂલી ગયો મારી કાળકા નો પાલવ ઝાલ્યો. એ પાલવ ઝાલ્યો મારી કાળકા ને ઝર ચડ્યું પાવો જો ને પાપ ની પલઠે હેડ્યો. ભલે રામ, દરેક ને મારા રામ. હવે આ જાગરિયાએ કદાચ ગાયું હે ભાઈ, એ દરેક એ કહાની કદાચ સાંભળી હશે હે ભાઈ. ભલે રામ, હવે મારા જાગરિયો એક કહાની કીધી ને ગોડાવું એને વાત સમજાવું હો ભાઈ. પેલા તો મારા મહાકાળી ના ખૂબ રામ રામ માડી રામ કે જાણે પતય રાવણ હતો હે ભાઈ. માડી માડી પતય રાવણ ની માતા કુળદેવી એક મહાકાળી હું જ હતી હે ભાઈ. માડી માડી ભલે રામ, એક બાજુ પતય રાવણ હતો અને એક બાજુ રાવણોની વસ્તી. માડી માડી હે ભાઈ, જે રીતના હું મારી વસ્તીને હાલમાં મળી ને અને હું મારી વસ્તીને એવું કહું કે હું જોઈએ બોલ, જો કદાચ ના હાલું ને તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે. માડી 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 હે ભાઈ, જો કદાચ મારી વસ્તી એમ કીધે કે એ માં તું મળીશું તો ગાડીઓમાં ફેરવ, જો ગાડીઓમાં આજ ને કાલ ના ફેરવું તો માતા મટી જાઉં. એ જ રીતના મેં પતય રાવણ ને ગોડા અભિમાન થી બોલતી નથી હો ભાઈ, પણ એ જ રીતના મેં પતય રાવણ ને પણ કીધેલું હે ભાઈ કે કોઈ લાલચમાં મોહ માયામાં આવતા ના હે ભાઈ. માડી માડી જે ધન જાણે પતય રાવણે ગોડાઓ જાણે ભોંડ ભૂલ્યો ને તાણે રાજા હતો પતય રાવણ. ખબર જો ભાઈ માડી 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 કે પાવાગઢ નો રાજા હતો પતય રાવણ. ને તમે સાંભળ્યું હશે કે હમણાં ગોડા રાવણોની વસ્તી ઊંચી આવી હે ભાઈ. માડી માડી કે તાણે જોવા જાવ તો 25-30 વર્ષ પહેલા રાવણોની વસ્તી ઘેર ઘેર મોગવાને કરતી આવું માતા તો માડી માડી સાચું ખોટું કોઈ સન્માન નતું, કોઈ રાવણોની વસ્તીને ઓળખતું નતું. માડી માડી હાસુ કોના કારણે કે જાણે જો પતય રાવણ મને પ્રેમથી ને જો મને ભાવથી જો કદાચ મારું દર્શન એકલું મોજું હોત ને તો મારી વસ્તીને મારા શ્રાપ પડવાથી ગોડાઓ છે ભટકવા ના દેતી. એ માતા બેઠી છું બાબા અને આજ એ પતય રાવણ ને મારું આલેલો શ્રાપ આજ ગોડાઓ ધીમે 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 પૂરો થયો ને મારી વસ્તીએ મને ફરી જાગૃત કરીને મને ફરી ઓળખાણ પાડી. એટલે જે રીતના પતય રાવણ એક રાજા હતો એ રીતના ગોડા રાવણોની વસ્તીમાં મેં એક રાજા તરીકે ગાદી આલતી હતી. રામ એટલે ઓ સેવકો ઓ ભક્તો મારી કાળકા નું એવું કેવું છે ભોગો તો મારી કાળકા જોડે તમને પોતા એવું ભોગજો. રે રે ફોન ભૂલી નહીં ગાદી પર મોગવાય આવતા નહીં. અરે રે મા મોહમ્મદ બેગડા ને મળી કાબરા જમીરી જેવા ચોર કવડાયા. એ હોનાના 4 પાયા સોયા હોય એ તો મારી કાળકા તારો કોમો. ભલે રામ, હવે જો કદાચ ચોરની વાત કરીએ ભાઈ તો ચોરની વાત સમજાવી દઉં કે જો દરેક પેલા તો જે આ ગાદી પરની વાત કહી દઉં કે દરેક જો મારા દર્શને આવો મારા પારે આવો તો મને ખબર છે કે તમને દુઃખ કયું છે. એ ભાઈ આસુ ખોટું તમે કઈ તકલીફમાં છો, તમને કયું દુઃખ છે, મને માતાને બધું જ ખબર છે. મારી આગળ કહેવાની જરૂર નથી. પણ હું માતા એવું કહું કે જો કદાચ તમને એવું થાય કે મારા ઘરમાં આ વ્યક્તિ બીમાર છે, હે ભાઈ મારા ઘરમાં આજે તકલીફ છે, વર્ષોથી આ તકલીફ છે, જો તમે તકલીફ લઈને આવો એના કરતા ખબર જો હો ભાઈ, જો તમે તકલીફ લઈને આવો પોતાના દુઃખ લઈને આવો એની કરતા જો કદાચ મારી આગળ એક જ માગણી કરી હોય તો પ્રશ્ન થાય કે માતા આગળ અમારું દુઃખ નહીં તો શું માગણી કરીએ. હે ભાઈ, અમને દુઃખ પડે એટલે તો દર્શન કરવા જતા હોય અને માતા તો એવું કે એક જ માગણી કરો તો એક જ માગણી તો કઈ રીતના પૂરું થાય.
એવો પ્રશ્ન થાય ને થાય બડી તો એક જ માગણી એ કે મોગો તો મારા જેવી એક તમારે ઘેર બેઠેલી કુળદેવીને મોગજો. હજુ બડી હાસુ ખોટું હજુ તમારા જીવનમાં તમારા ઘરમાં